નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ 8નો અધ્યાય 7મો। શિવે સમુદ્રમાંથી નીકળેલું ઝેર પીધું। શુકદેવ કહે છે, હે રાજા, દેવોએ વાસુકીનાગને સમુદ્રમાંથી નીકળશે તેમાંથી કંઈક તને આપશું આવો લાભ બતાવીને તેને લાવીને મંદરાચળ સાથે વીંટ્યો। પછી મંથન કરવાનો આરંભ કર્યો। દેવોની સાથે વિષ્ણુ ભગવાને વાસુકીનું મુખ પકડ્યું। ભગવાન જાણે છે કે દૈત્યો અવળા છે। જો પ્રથમ સર્પનું મુખ દેવો ઝાલશે તો સૃષ્ટિ સમયે બ્રહ્માએ પહેલા તો અમને જન્મ આપ્યો છે, તેથી મોટા ભાઈ તો અમે છીએ। અમંગળ પૂછડું અમે શાના પકડીએ? અમે તો મુખ તરફ રહીશું એમ કહીને દૈત્યો મુખ જ પકડશે। જેવી વાસુકીના ઝેરમય ફૂંફાડા દેવોને સહવા નહીં પડે આ રીતે વિચારીને દેવોને વાસુકીના ફૂંફાડારૂપ વિષાગ્નિથી બચાવવા ભગવાને સર્પનું મુખ પકડ્યું। ત્યારે પ્રભુનો અભિપ્રાય સમજ્યા વિના દૈત્યો બોલ્યા, અમે બધું સમજીએ છીએ હો, તમારે અમારી પાસે સર્પનું પૂંછડું પકડાવવું છે। અમે ગાંડા નથી તે પૂંછડું પકડીએ, અમે તો મુખ પકડીશું। આ સાંભળીને ભગવાને હસતા હસતા પૂંછડું પકડ્યું। પછી દેવોદૈત્યોએ સમુદ્ર મંથન શરૂ કર્યું। ત્યાં તો મંદરાચળ ડૂબવા લાગ્યો, તેથી દેવો દૈત્યોના મોઢા કરમાઈ ગયા। તે સમયે ભગવાને કાચબાનું રૂપ લઈને પર્વતને અધર રાખ્યો। પછી સર્વે હર્ષિત થઈને મંથન કરવા માંડ્યા। મંથન કરતા કરતા દેવો દૈત્યો થાક્યા, ત્યારે ભગવાને તેમાં બળ મૂક્યું। પછી વાસુકીનાગ થાકીને ફૂંફાડા મારવા લાગ્યો। તેના વિષાગ્નિથી દૈત્યો કાળા થઈ ગયા। ઘણા વર્ષો સુધી સમુદ્ર મંથન કર્યું, છતાં અમૃત નીકળ્યું નહીં। ત્યારે ભગવાન પોતે મંથન કરવા લાગ્યા। પછી સમુદ્રમાંથી હળાહળ વિષ નીકળ્યું। સર્વ દિશામાં છોડો મારતું ઉગ્ર વિષ જોઈને દેવો ભાગ્યા અને શિવની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે શંકર પાર્વતીને પૂછીને ઝેરને અંજલિમાં લઈને પી ગયા। તેથી શંકરનો કંઠ કાળો થઈ ગયો। નીલમણિ કંઠમાં ધાર્યો હોય તેવું તે વિષ શોભારૂપ થયું। વિષપાન કરતી વખતે શિવના હાથમાંથી જે બિંદુ પડ્યા તેને સર્પ વીંછી અને ઝેરી ઔષધિઓએ ગ્રહણ કર્યું। 8મા સ્કંદનો 7મો અધ્યાય સંપૂર્ણ।